જય હો. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે તેમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવે અને બોલે તો આપણને ખબર પડી જ જાય કે તેના માતા પિતા કોણ છે. બોલો કેમ? ચાલો, તમારા ચહેરા પરથી તો લાગતું નથી કે તમને જવાબ મળ્યો હોય તેમ. ચાલો હવે હું તો કહી દઉં, જેના માતા પિતા વધારે તાળીઓ પાડે, ધડપડાટી બોલાવે, હસતો ચહેરો હોય એ જેના માતા પિતા. અરે, પોતાના બાળક માટે તો સૌ તાળીઓ પાડે, પણ જે બીજાના બાળક માટે તાળીઓ પાડે ને એ જ ખરા માતા પિતા કહેવાય. ચાલો હવે થોડા હળવા થઈ જાય, હસી મજાક કરી લઈએ. મિત્રો, રામાયણમાં બહુ શીખવા જેવી વાત છે હો, ખાસ કરીને તો પતિઓ માટે. પતિઓ કાન દઈને સાંભળજો. રાજા દશરથે પત્ની કૈકેયીની વાત માની અને પુત્ર રામને 14 વર્ષ વનવાસ આપ્યો. આજે પણ વચન માટે દશરથ રાજાને યાદ કરાય છે. અને વનમાં રાજા રામે પત્ની સીતાની વાત માની અને મૃગ પાછળ ગયા અને પાછળથી રાવણ સીતા માતાને ઉપાડી ગયો. ભલે રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, પણ રામ ભગવાન તરીકે પૂજાય છે ને? બોલો, પૂજાય છે ને? આમ રાજા દશરથ અને રાજા રામ બંનેએ પત્નીની વાત માની અમર થઈ ગયા. ચાલો હવે પત્નીની વાત ન માનવાથી શું થાય તે આપણે જોઈએ. રાજા રાવણે પત્ની મંદોદરીની વાત ના માની અને યુદ્ધમાં મૃત્યુ પામ્યો. આજે પણ દર વર્ષે દશેરાએ રાવણના પૂતળામાં ફટાકડા ભરી તેને બાળવામાં આવે છે. હવે દરેક પતિએ પત્નીની વાત માનવી જ પડશે. હું માનવાનો જ છું. નહીંતર રાવણની જેમ આખું વર્ષ ગળવું પડશે. ચાલો હવે બીજી વાત લઈએ. આપણે જોઈ લીધું કે પત્નીની વાત માનવાથી અને ન માનવાથી શું થાય. હવે આપણે તે જોઈએ કે પત્નીની વાતમાં આપણે ટાંગળ હાલે તો કેવો હલવાઈ જાય, કેવો બજાય તે આપણે જોઈએ. ગણેશ ચતુર્થીમાં એક પત્નીએ પોતાના ઘરે ગણપતિનું સ્થાપન કર્યું. દરરોજ તેને લાડુનો થાળ ધરાવે, એની આરતી ઉતારે. એક દિવસ પતિએ કીધું કે એક દિવસ મારું સ્થાપન કરીને મને લાડુનો થાળ ધરાવતી હો. પત્નીએ કીધું કે હું તમારું સ્થાપન પણ કરું, તમને લાડુનો થાળ પણ ધરાવું, પણ ગણપતિની સાથે સાથે તમારું પણ વિસર્જન કરી દઈશું. ને પછી હાલતા થઈ ગયા. હું એમનો નથી કહેતો, મારા મમ્મી પપ્પા બેઠા છે. મારા પપ્પા તો મમ્મીની વાત માને જ છે, એ તો સીધી છે. મારા દાદા દાદી બેઠા છે, એ તો મારા દાદા છે ને મારા દાદીની વાત માને છે, એટલે એ કે સીધી છે. કોઈ પણ નવી વસ્તુ વાપરતા પહેલા વિચાર કરવો જોઈએ. સુરતમાં એક હીરાના શેઠ હતા. એક દિવસ ચાઇના ગયા અને રોબોટની દુકાને ગયા. એક રોબોટ એને બહુ ગમી ગયો. શેઠ ખોટું બોલે અને ઝાપટ મારે અને લઈને સુરત લાવ્યો અને ખૂણામાં મૂકી દીધો એના ઘરે. એનો છોકરો એને દિવસે મોડેથી ઘરે આવ્યો. શેઠે પૂછ્યું કે તું કેમ આટલો મોડો આવ્યો? છોકરાએ કીધું કે પપ્પા ટાયરમાં પંચર થઈ ગયું હતું. ટક 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 અને છોકરાને થોડાક પપ્પાએ કીધું કે બેટા ખોટું ન બોલાય, આમ તારી જેવડા હતા ને ત્યારે અમારા પપ્પા પાસે ખોટું નતા બોલતા. ત્યારે ટક 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 ને થોડાક મમ્મી બનાવી. આ બધું તો રેડી છે, જે હવે જે થવાનું છે ને એ ખોટા છે. મને અત્યાર સુધી સમજાણું નથી, તમને સમજાય તો હસી લેજો. મમ્મીએ કીધું કે તારો ભગવો બાપ છે, આને આવું ખોટું ન બોલાય. ટક 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 એના મમ્મીને થોડાક દેના. મમ્મી ને પપ્પાના બેનો છૂટા છેડા થઈ ગયા. અત્યારે તે બે છૂટા રહી છે. જો પતિએ સુખી થવું હોય ને તો બે વસ્તુ માથે ચડાવી. પહેલું, ઘરમાં પત્નીને માથે ચડાવી, નહીતર પત્નીના દંડા ખાવા પડશે. અને બહાર જતી વખતે હેલ્મેટ માથે ચડાવવું, નહીતર પોલીસના દંડા ખાવા પડશે. હું એક દિવસ ફાયર બ્રિગેડના સ્ટેશને ગયો. મેં એક ભાઈને પૂછ્યું, અહીંયા કેમ ખાલી પુરુષો જ દેખાય, સ્ત્રીઓ નથી દેખાતી? એ ભાઈએ કીધું
કે અહીંયા છે ને સ્ત્રીઓ આગ લગાડવાનું કામ કરે અને પુરુષો આગ બુઝાવવાનું કામ કરે. એટલે અમે સ્ત્રીઓ રાખી અહીંયા તો અમે આખો દિવસ આગ બુઝાવવામાં જ એટલે અમે અહીંયા સ્ત્રીઓ રાખી જ નહીં. અસ્તુ નહીં.